વડોદરા શહેરનો સમા વિસ્તાર, જ્યાં હજુ નથી ઓસર્યા પૂરના પાણી. સમા વિસ્તારની આરાધના સોસાયટીના ઘરોમાં હજુ પણ ભરાયેલા છે પાણી. સોસાયટીમાં રહેતા ડોક્ટર, શિક્ષક અને બિઝનેસમેન હાલ તો ગટરો સાફ કરી પાણી આગળ જાય તે પ્રયાસ કરી રહ્યા છે. સોસાયટીના રહીશોનો આરોપ છે કે અહીં વરસાદી કાંસ પર જ 13 માળની ઇમારત ખડકી દેવાઈ છે, જેને લઈ પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખુદ ભાજપના કોર્પોરેટર ભાણજીભાઈ પટેલે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા. ભાણજીભાઈએ મ્યુનિસિપલ કમિશનર પાસે તપાસની માંગ કરી કે વરસાદી કાંસ પર 13 માળની ઇમારતને મંજૂરી કેવી રીતે આપી. જો ઇમારત ગેરકાયદે બનાવી હશે તો તેને તોડાવવાની ચીમકી પણ ઉચ્ચારી. મારા ભાઈ, અત્યારે તમે જોઈ શકો કાંસ મને 3 વર્ષ થશે. મેં કમિશનરશ્રીને બી લેખિતમાં આપેલું છે કે લક્ષા પણ આની શું સ્થિતિ છે, કેટલો કાંસની તમે મંજૂરી આપેલી છે, કયા કાંસની મંજૂરી આપેલી છે, કયા કાંસની મંજૂરી આપી છે, એનું મેં લેખિતમાં કમિશનર સાહેબ જોડે માગેલું છે. એટલે હું એમની જાણકારી કઈ શરતના આધારે તમે પરમિશન આપી છે, મારો ભૂખી કાંસ કેટલો છે એના નકશા બી હું માગી લઈશ ને મારે એનું જાણકારી જે કદાચ દબાણ હશે તો 100% ભાણજી પટેલ તોડાવશે.